નમસ્કાર, તમને ખબર છે કે આપણી શાળામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરી હતી. તેમાં આપણે ઘણી બધી આપત્તિઓ વિશે જાણકારી મેળવી હતી. તેમાંથી આજે આપણે સૌપ્રથમ કુદરતી આપત્તિઓ વિશે થોડી માહિતી મેળવીએ. ધોરણ 7ની વિદ્યાર્થીની આપત્તિ કેવી રીતે આવે અને આવે ત્યારે શું કરવું અને શું ન કરવું તે જણાવશું. સૌપ્રથમ સૃષ્ટિબેન સૌને ભૂકંપ વિશે થોડી માહિતી આપશે. ભૂકંપ એટલે પૃથ્વીની સપાટી કંપનના લીધે ભૂકંપ કહેવાય છે. ભૂકંપ આવે ત્યારે આપણે શું કરવું અને શું ના કરવું. ભૂકંપ આવે ત્યારે જો આપણે વર્ગખંડમાં હોય તો વર્ગખંડની રીતે બેસી જવું અને જો આપણે લિફ્ટનો ઉપયોગ ન કરવો. ભૂકંપ 26મી જાન્યુઆરી 2001માં આવ્યો હતો. કચ્છમાં આવ્યો હતો અને તેની તીવ્રતા 7.6 અને 7.7 હતી. સૌને પૂર વિશે જણાવશે. આજે તમને પૂર વિશે જણાવીશ. આ શેનું ચિત્ર છે? તો આજે હું તમને એની વિશે થોડીક માહિતી આપીશ. એક દ્વારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિસ્તારનું જળ માર્ગ છે તેને પૂર કહે છે. આ ઘટના નદી સાથે જોડાયેલી છે. ક્યારેક બી પૂર આવે તો ઘરના ગેસ અને વીજળી જોડાણ બંધ કરો. પાણીથી બનાવેલ ખોરાક ખાશો નહીં કારણ કે તેમાંથી રોગ થાય છે. સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાડફેક રાખો. અસ્તુ. માહીબેન સૌને દુષ્કાળ વિશે થોડું જણાવશે. વરસાદ ના પડે એટલે દુષ્કાળ પડે છે. બેન સૌને વાવાઝોડા વિશે થોડું જણાવજો. તમને ખબર છે આ શેનું ચિત્ર છે? આ વાવાઝોડાનું ચિત્ર છે. હું તમને વાવાઝોડા વિશે થોડી ઘણી માહિતી આપીશ. વાવાઝોડું એક કુદરતી આપત્તિ છે. વાવાઝોડું હવાના દબાણના લીધે થાય છે. વાવાઝોડાને બીજું નામ ચક્રવાત છે. વાવાઝોડું આવે ત્યારે તમારે શું કરવું જોઈએ હું તમને કહીશ. વાવાઝોડું આવે તો તમે વર્ગખંડમાં હોય તો વર્ગખંડની બારી બારણા બંધ કરી દેજો અને વર્ગખંડની બહાર નીકળવું નહીં. અને તમે બહાર હોય તો લટકતા વાયર કે ખુલ્લા વાયર નીચે રહેવું નહીં. સોનલબેન સૌને સુનામી વિશે થોડું જણાવજો. સુનામી એક કુદરતી આપત્તિ છે. સુનામી આવે ત્યારે ઊંચી જગ્યા હોય ત્યાં જતું રહેવું જોઈએ. સુનામી દરિયાની વચ્ચેથી આવે છે. પ્રવેશ નિષેધ વિશે થોડી માહિતી આપો. આ તમને ખબર છે શાનું ચિત્ર છે? આ પ્રવેશ નિષેધનું ચિત્ર છે. આ તમને કંઈક જોવા મળે છે. આ પ્રવેશ નિષેધ સંકેત આપે છે કે સીધું જવું નહીં અથવા પ્રવેશ કરવાનો. અમીષાબેન પેટ્રોલ પંપની માહિતી આપો. તમને ખબર છે આ સારું ચિત્ર છે? આ પેટ્રોલ પંપનું ચિત્ર છે. તમે કંઈક જાઓ ત્યારે તમને આવું બોર્ડ દેખાય. તમે ત્યારે સમજી શકો છો તે આ પેટ્રોલ પંપ આગળ આવી રહ્યો છે. અર્ચનાબેન નો યુટર્ન વિશે જણાવો. નમસ્કાર, તમને ખબર છે આ સારું સંકેત છે? જો તમને ના ખબર હોય તો હું જણાવું કે આ નો યુટર્નનું સંકેત છે. જો તમે આના વિશે થોડી તમને માહિતી આપીશ. વાહનો દ્વારા તે જે દિશામાં હોય છે તેની વિરુદ્ધ દિશામાંથી લેવાયેલો આ વળાંક છે અને આ સંકેત દર્શાવે છે કે અહીંયાથી યુટર્ન
જવું નહીં અથવા તો અહીંયાથી વળવું નહીં. નતાશાબેન બસ સ્ટોપ વિશે જણાવશો. નમસ્કાર, આ બસ સ્ટોપનો સંકેત છે. તમે આ બસ સ્ટોપનો આ ચિત્ર દર્શાવે છે કે અહીં નજીકમાં બસ સ્ટોપ છે. જ્યાં તમે આ બસ સ્ટોપનું ચિત્ર જુઓ ત્યારે તમારે સમજવાનું કે આ બસ સ્ટોપ છે અને જ્યાં બધી બસો ભેગી થાય છે ત્યારે આ ચિત્ર લગાવેલું હોય છે. હિરલબેન સુરક્ષિત રેલવે ક્રોસિંગ વિશે જણાવશો. નમસ્કાર, આ ચિત્ર રેલવે ફાટકનું સંકેત છે. તે દર્શાવે છે કે આ રેલવે ફાટક છે. જ્યાં તમને આ સંકેત જોવા મળે છે ત્યારે તમારે સમજવાનું કે આ રેલવે ફાટક છે. લક્ષ્મીબેન તમામ વાહનો માટે પ્રતિબિંબ જણાવો. નમસ્તે, આ તમારું દેખાય સારું ચિત્ર છે. આ તમામ વાહનો માટે પ્રતિબિંબનું ચિત્ર છે. તો આ ચિત્ર દર્શાવેલ છે કે કાર તથા મોટરસાયકલ વગેરે તમામ રસ્તા બંધ હોય છે. નેહાબેન શાળા વિસ્તાર વિશે જણાવો. નમસ્કાર, આ સારું ચિત્ર છે. હું તમને આની માહિતી થોડીક આપીશ. શાળા એટલે આજુબાજુ નજર રાખવી જોઈએ. શાળા કરતા વિસ્તાર ફેલાય પણ છે. હું તમને એક માર્ગીય રસ્તા વિશે જણાવું. આ એક માર્ગીય રસ્તાનું સંકેત છે. આ સંકેત તમને કોઈ પણ જગ્યાએ દેખાય તો તમારે સમજવાનું કે એક જ રસ્તો ચાલુ છે અને બીજો રસ્તો બંધ છે. બેન પ્રાથમિક સુવિધા વિશે જણાવો. તમને ખબર છે આ શાનું ચિત્ર છે? આ પ્રાથમિક સુવિધાનું ચિત્ર છે. આ ચિત્રથી જાણવાનું મળે છે કે નજીકમાં હોસ્પિટલ છે. આ ચિત્રનો ઉપયોગ રસ્તા પર લગાવેલું હોય છે. તુલસીબેન ટેલિફોન વિશે જણાવો. ટેલિફોનનો ઉપયોગ બસ સ્ટેશને થાય છે અને ત્યાં બધા ઉભા રહીને ટેલિફોનનો ઉપયોગ કરે છે. ભાવિકાબેન સાંકડા પુલ વિશે જણાવો. નમસ્કાર, હું ભાવિકાબેન. હું તમને સાંકડા પુલ વિશે થોડી માહિતી આપીશ. આ સાંકડા પુલનું સંકેત છે. જ્યારે તમે કોઈ જગ્યાએ જાઓ ત્યારે તમને આ સંકેત દેખાશે ત્યારે તમારે સમજી જવાનું કે અહીં બાજુમાં નજીકમાં સાંકડો પુલ આવેલો છે. હિરલબેન કામ ચાલુ છે તેની આ સારું ચિત્ર છે. કામ ચાલુ એટલે રોડ રસ્તા પર જ્યારે કામ ચાલુ હોય તો કચરો ફેંકવો નહીં. આરતીબેન સૌને ઝીબ્રા ક્રોસિંગના કાયદા અને પછી ટ્રાફિક સિગ્નલ વિશે જણાવો. ઝીબ્રા ક્રોસિંગ પર ચાલવાથી માર્ગ અકસ્માત બચી શકીએ છીએ. આ ટ્રાફિક લાઇટ છે. ટ્રાફિક લાઇટ સર્કલ અને ચોકડી પર હોય છે. ટ્રાફિક લાઇટ પર 3 લાઇટો હોય છે, લાલ, પીળી અને લીલી. લાલનો ઉપયોગ થાય છે કે તમારે ફરજિયાત વાહન ઊભું રાખવું જોઈએ. પીળી લાઇટનો ઉપયોગ થાય છે કે તમારું વાહન ચાલુ કરવું જોઈએ. લીલી લાઇટનો ઉપયોગ થાય છે કે તમારું વાહન આગળ વધારવું જોઈએ. જ્યારે આપણે કોઈ મુસીબતમાં હોઈએ ત્યારે કયા નંબર પર ફોન કરવાથી યોગ્ય નંબર લાગે તે જાણવું જરૂરી છે. તે માટે પ્રિન્સીબેન તમને હેલ્પલાઇન નંબર બતાવી તેના વિશે માહિતી આપશો. નમસ્તે, આ હેલ્પલાઇન નંબરો છે. તમે હેલ્પલાઇન નંબર વિશે કશું જાણો છો? હેલ્પલાઇન નંબર એટલે શું? મદદમાં મુસીબતમાં 100 નંબર એ શાનો નંબર છે તમને ખબર છે? શાનો? આપણે કોઈ મુસીબતમાં હોય કે આપણને કોઈ તંગી કરતું હોય તો આપણે 100 નંબર પર ફોન કરી પોલીસને બોલાવી શકીએ છીએ. 101 શાનો નંબર છે?
101 ફાયર સર્વિસનો નંબર છે. તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે તમે જાણો છો? ક્યાં? 102 અને 108 એમ્બ્યુલન્સનો નંબર છે. એમ્બ્યુલન્સને તમે કોઈ રસ્તા પરથી જતા હોય ને કોઈ તમારો અકસ્માત થાય તો તમે 102 અથવા 108 નંબર પર ફોન કરી તમારી સારવાર કરી શકો છો. 103 એ ટ્રાફિક પોલીસનો નંબર છે. 103 ટ્રાફિક પોલીસનો નંબર છે. કોઈ તમે જગ્યાએ જતા હોય ને ત્યાં ટ્રાફિક વધુ હોય તો તમે ટ્રાફિક પોલીસને ફોન કરી શકો છો. 104 એ હોસ્પિટલ એન્ડ વિલ્સ નંબર છે. એમ્બ્યુલન્સમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. 181 વુમન્સ હેલ્પલાઇન નંબર છે. વુમન્સ હેલ્પલાઇન નંબર એટલે કે સ્ત્રીઓની મદદ કરવા માટે નંબર. વુમન્સ હેલ્પલાઇન એટલે શું તમે જાણો છો? તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? 181 નંબર છે. તો તમને કોઈ મુસીબતમાં હોય અને તમે રાત્રે જતા હોય ને ત્યારે તમને કોઈ નુકસાન પહોંચાડે તો તમે 181 નંબર પર ફોન કરી શકો છો. ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર છે. ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર એટલે નાના બાળકોની મદદ માટેનો નંબર. ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર વિશે તમે જાણો છો? ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર કોઈ નાના બાળકને બાળમજૂરી કરવામાં આવે અને તેને કોઈ નુકસાન પહોંચાડવામાં આવે તો તમે આ 1098 નંબર પર ફોન કરી શકો છો અને તે બાળકની મદદ કરી શકો છો.